મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ આજે જે છે રવિવાર છે, આજે 10 વાગી ગયા, બધા નાઈને બધા વ્યસ્ત થઈ ગયા છે. બહાર જવાનું છે થોડું કામના લીધે, 3 જાય છે. હા, ફરવા કે કામ એટલે બધું ભેગું થઈ જાય. કામનું કામે થઈ જાય ને ફરવાનું થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. જો કેટલા 10 વાગી ગયા છે. ઉઠી તો અમે 7 વાગ્યાના ગયા છે. નાયું ધોયું પછી 10 વાગી ગયા, ઇસ્ત્રી કરીને નાસ્તા કર્યા ને હવે જો નીકળવાનું જ છે. આજે અંજલી મારું મેચિંગ કરી લીધું. તમે મારું કર્યું, મેં પહેલા નાઈ લીધું. બપોરના 2 વાગી ગયા છે ને આપણે ગયા હતા ને બહાર. તો આપણે કેટલા 12, 12:30 આવ્યા હતા. પછી અહીંયા આવીને એક કામ હતું એ પતાવ્યું ને પછી જો રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છે. કેમ કે આજે ઘરે રસોઈનું ભેગું થાય એમ છે નહીં. 2 વાગી ગયા છે. ભૂખ એટલી જોરદાર લાગી છે. જમવાનું મોડું થઈ ગયું જોરદાર. ભાઈ તો હવે નાસ્તો નથી કર્યો. મમ્મીએ નંજે તો વઘારો રોટલો એવું ખાધું હતું. આપણે કાંઈ નાસ્તો કર્યો નથી. ભૂખ લાગી ગઈ. આગળ રેસ્ટોરન્ટમાં ગયા હતા ને હોટલમાં, તો ત્યાં બહુ ભીડ હતી. કેમ અડધી કલાકનું વેઇટિંગ આવતું હતું. તો પછી આપણે પાછા જ ગામથીમાં આવી ગયા છે. જો આપણું અહીંનું ફૂડ બહુ મસ્ત બીજે ક્યાંય ભાવે. એમાં એવું થાય, બીજે ક્યાંય જાય તો ગુજરાતી ન હોય ત્યાં ગુજરાતી સારું ન હોય, ગુજરાતી સારું ને પંજાબી સારું ન હોય. એ બે વસ્તુ સારી હોય. અને અહીંનું સ્પેશિયલ મમ્મીને ભાવે ભરવા ભીંડી નહીં. હા, ભરવા ભીંડી મસ્ત. મમ્મીને ગુજરાતી ખાવું એટલે અમને ગુજરાતી પંજાબી અહીંયા બે મળી રહી ને એટલે આપણે અહીંયા ગામથીમાં જ આવીએ. મજા. મમ્મીને બહુ ભૂખ લાગી છે ને અમને વઘારે રોટલો જ ખાધો. તો એ બનાવ્યો ખાધો, નકર તો હાથમાં કાંઈ ન ખાધું. ભાઈ તો જો કે કાંઈ ખાધું જ નથી. સવારના આપણે બહાર ગયા હતા ત્યારે આવ્યા ને એટલે કામ પતી ગયા છે. હવે બપોર પછી પાછા બીજી છીએ ને. હાલો બધું જમવા ખુલ્લી રસ્તો જગ્યા મજા આવે. મજા આવે છે. વાતાવરણ જો એકદમ મસ્ત છે. આપણું એસી હોય તો એસી જ કહેવાય. એસી મજા ન આવે એટલી બધી. ખુલ્લું વાતાવરણ વધુ મજા આવે. એટલે તો આનું નામ જ ગામથી છે. ઘર જેવું વાતાવરણ. અત્યારે દિવસની એક છે, લાઇટો ન થતી હોય એટલે મસ્ત મજા જ આવ્યા રાખે. ફાઇનલી આપણું આવી ગયું છે પનીર ટીકા મસાલા. ફૂલ સ્પાઇસી રખાયું છે અને ભરવા ભીંડી છે, પાપડ છે, સલાડ અને જો ગાર્લિક નાન મંગાવ્યું છે ને અહીંયા સાદું નાન છે. જો ફૂલ મેનુ બધાનું આવી ગયું છે. અને હવે કરો ચાલુ મમ્મી જમવાનું. મને અડધી રોટલી જો ભાઈ 8 વાગી ગયા છે અને અત્યારે રસોઈ બને. અત્યારે ભાઈ બપોરે તો કંઈક આપણે જમવા ગયા હતા અને આજ રવિવારે પણ રવિવાર જેવું જરાય લાગ્યું જ નથી. કેમ કે એવો થાકી ગયા. રોજે રોજ એટલું કામ નથી કરતા, એવું આજે રવિવારે કામ કર્યું. રવિવાર મને આરામ કરતા, આજે આરામ નતો અમારો. કા હવે રવિવારે એમ જ થાય, રવિવારે રજા હોય ને એટલે કામ કરી લે, બાકીના કામ પૂરા કરી નાખવાના હોય. કે પછી સોમથી શનિ તો આપણે શોપે હોય એટલે એમાં પડ્યા હોય એટલે કામ કઈ થાય નહીં. આજે ભાઈ શોપ હું કહ્યું નવો માલ લેવા ગયા હતા તો નવો માલ લઈ આવ્યા. અત્યારે બપોરના 4 વાગે શું કહે રોંડા 4 વાગ્યાના ગયા હતા તો અત્યારે 7, 7:30 વાગી ગયા. અત્યારે ઘરે આવ્યા, બધી વસ્તુ ગોઠવી ને સાફ સફાઈ કરી, બધું એવું કર્યું, ઘોડા ને એવું બધું સાફ કર્યું ને બધું કર્યું. બહાર ગોઠવીને આવ્યા. હવે નવરા હવે ભેગા મમ્મી આવ્યા હતા. મમ્મી થાકી ગયા. મમ્મી આવ્યા હતા, બધું નવું નવું હતું ને એટલે ખોલી. બપોરે તો આપણે હોટલમાં પનીરનું શાક ને બધું જમ્યા હતા. જમીને આવ્યા તો 3 વાગી ગયા હતા. પછી અડધી કલાક આરામ કર્યો, પછી સીધા દૂર સોંપે વહી ગયા હતા. અને બપોરે તો પનીરનું શાક ને બધું જમ્યું હતું એટલે અત્યારે કઈ જમવાનું મન નતું એટલું બધું. તો અંડી કઢી ખીચડી કરી નાખું. મમ્મી કે મારે કઈ રોટલી ને એવું કઈ ખાવાનું મન નથી, મારે ખીચડીને તેલ ખીચડીને એવું ખાઈ લે. હું બપોરે બહુ હેવી ખાઈ લીધું છે ને એટલે અત્યારે થોડું થોડું જમવાનું. કા અને જો હું તાજું લસણ ઉપાડી એવી છું આજ આપણે ઘરનું એમાં સુધારાઈ ગયું. બોલ એ ખાલી 2 ઓલા સુધાર્યા છે. કેટલું બધું થયું મસ્ત મજા. ઘરનું લસણ છે એકદમ ઓર્ગેનિક. હા, ઓર્ગેનિક ઓર્ગેનિક કાઈ માર ભેગો હું બોલું બોલવા માંડ્યો. તમે પેલા બોલ્યા ઓર્ગેનિક. હા પણ એ તો કહું તું બોલતો મારા મનમાં એ થાય. હું ઓર્ગેનિક દર વખતે વસ્તુ ઓર્ગેનિક કહેવાય. ઓર્ગેનિક કરતી હોય ને એટલે મારાથી ભૂલથી બોલાઈ ગયું. હાલે સમજો ઓલા તો સમજી ગયા હોય ઓર્ગેનિક ને ઓર્ગેનિક. હાલે ઓર્ગેનિક કે ઓર્ગેનિક ન હોય. મસ્ત મજાનો નવો સ્ટોક આવી ગયો છે દુકાનમાં. તો બધા વિઝિટ કરજો આપણી દુકાનની. જોરદાર નવો માલ આવી ગયો છે બધું. તે જૂનાગઢથી વ્લોગ આપણા જોતા હવે બધી અવેલેબલ છે. જૂનાગઢથી વ્લોગ જોતા હોય તો ખાસ આવજો આપણી શોપ.
સાઈઝ બધી હવે અવેલેબલ થઈ ગઈ છે. પેલા આપણી પાસે અમુક સાઈઝ નહોતી, હવે હા. આપણી પાસે બધી સાઈઝ અવેલેબલ છે. જો હા એટલે કઢી બને ને મસ્ત અત્યારે મજાની કઢી બને છે. ખાટી છાશ કા હા, ખાટી છાશ હોય તો વધુ ખાટી સરસ બને. મસ્ત ખીચડી થઈ ગઈ. ખીચડી હવા ભરીને રાખી દીધી છે કુકરમાં. અમે જો એમ જ ખીચડી બનાવીએ છીએ. હાલો ભાઈ સીટી કઢી નહીં ખીચડી વગાડવાની, ખાવા ખાલી હવા ભરીને બંધ કરી દો ને હવે એની ઓલી રીતના બનાવી છે એકદમ ને? વરાળથી પાકી જાય. પોચી આવ ઢીલી ઢીલી પોચી પોચી અને એને મજા એવી જ આવે. ભાવે એટલે એવી જ બનાવે. જો કે બધા કઢી ખીચડીમાં એવી મજા આવે બધું ખાવાની. મમ્મી થાકી ગયા. થાકી ગયા હો. હવે ને એમનામાં છે ને મમ્મી મેં કીધું એ બધી શોપે આવ્યા ને તો મેં કીધું કે ખુરશીએ બેહો હતી કે ના ના બધી વસ્તુ નવી નવી હોતી હોય જો કામ ને બધું કરતા હતી કે ના ના બે હું હોય કે પછી ઊભા થયા તો એકદા થાકી ગયા વાવ ને દુખવા માંડે બીજું તો કઈ 3-4 કલાકથી ગયા તા ને નહીં. હું થાકી ગયો તો મમ્મી તો થાકી જ જાય ને પછી 4 કલાક થયા આપણે ગયા એક ધારે બેઠા રહે ને એટલે એવું થાય. હવે અત્યારે 8 વાગ્યા ને હવે ચાર, આરામ ચાર. કરવાનો ટાઈમ મળ્યો અત્યારે જો તા. હવે શાંતિ. આ નીંદર વહેલી આવી જાય કામ. થાકે હવા ને એમણે છે ભાગદોડ ભાગદોડ. હમ. બપોરના 1 વાગી ગયો છે અને કાલના વ્લોગને સીધો અહીંયા કન્ટિન્યુ કર્યો છે. સવારમાં તો જો ભાઈ આજે મોડું થઈ ગયું હતું ને કામનું, વ્લોગ લીધા વગર શોપે વહી ગયા હતા અને અત્યારે આવીને જો સીધું આપણે ગેસ સાફ કરીને જમવાની જ તૈયારી થાય છે. તો જો મમ્મી આજ તો હું જે 12:30 રોટલી કરવા આવી ને તો મમ્મીએ રોટલી બનાવી નાખી. આજ તો બહુ વહેલી બનાવી નાખી કેમ કે નાસ્તો આજ કોઈ રોટલીનો નહોતો કર્યો. સવારે ખાલી ભાઈ તો શું નાસ્તો કર્યો તો મને ખબર નહીં. મેં હા. ટેટી ખાધી. ઠેક, હા, મમરા મેં થોડા ટેટી જ ખાધી જો એ યાદ નથી. બોલો કારણ 2 વાગે જમવા ભેગા થયા હતા. આજ વહેલો વાર આવી ગયો જમવાનું. કાલ રવિવાર હતું પણ રવિવારે કાલે તો આમ રવિવાર જેવું તો જરાય નથી લાગ્યું અમને. કામમાં એટલા અને આજે સોમવાર થઈ ગયો એટલે આજે એટલા કામ હતા આપણે જો તો ઓલું શું કહેવાય ટેટી પરમ દિવસે શનિવારની લઈને રાખી હતી ને તો આજે સવારે નાસ્તામાં ખાધી છે જો આપણે. એટલે અત્યારે મમ્મીએ વહેલી જ રસોઈ કરી નાખી છે તો જો બધું જ રેડી કરીને રાખ્યું છે મેં. હવે જમવા જ બેહવાનું છે સીધું. કીધું હાલો થોડોક વ્લોગ અત્યારે લઈ નાખીએ અને પછી જમી લઈએ. મસ્ત મજાની થાળી તૈયાર કરી નાખી છે તો જો રીંગણા ને વાલોરનું શાક છે ટમેટા વાળું. અને જો આપણે આપણો ચેવડો કાઢ્યો છે અને મમ્મીએ એનો ચેવડો કાઢ્યો છે ને સાથે ભાવિકને છે મગની દાળ ફોતડા વગરની છે ને કાં તો ભાવિક છે ને વાલો રીંગણાનું શાક ન ખાય એટલે એના હાટું છે ને સ્પેશિયલ દાળ બનાવી છે. બાકી ગાજર છે અને આંટીને શું આવ્યું છે રોટલી છે પાપડ છે અને આંટી ત્યાંથી ને લીંબુ ચાવલ ને જો ઝીણી ઝીણી બટેટી આવી ગઈ છે. હાલો મસ્ત મજાનું જમવા. વાલો રીંગણા એમ બન્યું છો. દેખીતા જ એવું લાગે છે કે એમ બન્યું છે એટલે જો મેં જાજુ લીધું છે ચોળેલું કરીને ખાવાનું છે આપણે. તેલ મારામાં આવી ગયું નથી લાગતું, બધું કાઢી લ્યો તો આમાંથી બધું લઈ જ લેજો તેલ. મસ્ત શાક. હાલો બધા જમવા. 9 વાગી ગયા છે. શોપેથી આવી ગયા છીએ ઘરે તો કે 15-20 મિનિટથી આવી ગયા છીએ પણ કામ 10 મિનિટ થઈ કેટલા? ગઈ. 10 10 મિનિટ થઈ. હા તો 8:30 10 મિનિટની વાર હતી ને ત્યારે હવે થોડુંક મોડું થઈ ગયું. છેલ્લે લાસ્ટમાં કસ્ટમર આવી ગયા કા. હા એટલે મોડું થઈ ગયું થોડુંક. હા ઠંડી આવે છે લાગતી નથી આવું. બહાર હું કેવો કે બહાર પવન છે. શોપે અમે હોય ને ત્યારે હું બહાર બાલ્કનીમાં ઊભો હતો એવી ઠંડી લાગતી હોય પણ જેવા ઘરે આવે ને ગરમી થવા માંડી. એમાં રસોડામાં ઘર જ એવું છે. ના ભાઈ રસોડામાં તો વધુ ગરમી થાય કે હું કે બધી વસ્તુ થતી હોય જો ઘરમાં ચા બને જાય કે જો આ રોટલી થાય હવે એની જે હું કહે ધુવાણ બધું થતું હોય ને ઘરમાં એટલે એટલી ગરમી થાય ને અમને વાત ન પૂછાય. એટલે એમ જ કે અમે રસોડામાંથી બધી રસોઈ કઈ નીકળશે ને બહાર એટલે અમને શું કે પંખો ચાલુ કરો તો મમ્મી રસોઈમાંથી નીકળે મમ્મી એમ જ કે પંખો ચાલુ ઓમ ઠંડી જ લાગતી હોય બહાર જાય તો પણ ઓમ ઘરમાં એટલી ગરમી થાય એમ. રસોડા કિચન ને એક ફાયદો થાય જો ઠંડી ન લાગે ને ઉનાળા ભાઈ ગરમી એટલી જ થાય હોય એટલે અમારે પંખો રાખવો પડ્યો. હા ઠંડીનો આચો અનુભવ કરવો તો તે ભવનાથ જવાય. હવે થાય. ભવનાથ કાવો પીવા સ્પેશિયલ જાય ને તો મજા ખબર પડે ઠંડી કેવી કહેવાય. સ્વેટર પહેરાવે તો ઘટે અત્યારે તો. આજે જો ભાઈ રોટલી જેવા પરોઠા થાય છે કેમ કે વારવાનો ટાઈમ છે ને ભૂખે લાગી ગઈ છે. હા બપોરે મમ્મી દાળ કરી હતી અને બીજું કર્યું હતું વાલો રીંગણાનું શાક પડ્યું હતું એટલે અત્યારે શાક કરીએ તો 2 શાક તો ઓલરેડી પડ્યા બપોરના. અત્યારે શાક કરી નાખીએ 3 શાક કોઈ ખાય નહીં બધું પડ્યું રહે એટલે મેં કીધું ચા પરોઠા મમ્મીને તો કરી નાખો અત્યારે શાક બપોરનું શાક એવું હોય હચવાઈ જાય ને એટલે ગરમા ગરમ પરોઠા ખાવા મળે કા. હા ચા ને પરોઠા ને અથાણું ને બધું ખાઈ નાખીએ. હમણાં 2-3 દિવસથી તો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. મને તો જરાય નથી મળતો. અંડલી તો હજી ઉતારતી હોય પણ મને તો હાવ નથી મળતો. કામે અંડલી તારીખો કોઈ ઘરે આવતી હોય તો એ વ્લોગ ઉતારી લેતી હોય. હું તો આખો દી શોપ ને બધું હોય બહારના ગાણે કામ પતાવવાના હોય. ગઈકાલે રવિવાર હતો રવિવાર જેવું તો તમને લાગ્યું જ નહીં કા આખો દી કામ જ હતો.
દુકાન એવું થઈ ગઈ બધું ને હાલે. પછીથી ઓછો ટાઈમ મળે વ્લોગમાં. હવે હું કેટલા અઠવાડિયાથી તો હું ઓનલીને કહું છું રોજ કોમેડી શોર્ટ વિડીયો ઉતારવા હે પણ એનો ટાઈમ વ્લોગનો ટાઈમ નથી મળતો એ ટાઈમ ક્યાંથી મળે પછી રવિવારે નવરા હોય ને તો એમ થાય કે હા. બનાવીએ. રવિવારે નવરા હોય ને તો રવિવારે પછી બીજા બધા કામ નીકળતા હોય તો એ કરવામાં ટાઈમ હોય જાય એટલા માટે આવું બધું હાલે અત્યારે તો હાલો ગરમા ગરમ પરોઠા બને નાસ્તો કરી લઈ બધાય નાસ્તો હું જો આવું છે જો ભાઈ જમી લઈ બધાય ઈ ભૂખ લાગી હોય ને એટલે એવું થઈ જાય હો. જી ભરખી નો રહે હા. હાલો નાસ્તો કર. હાલો નાસ્તો કરવા જમવા જી હમણાં જેવું 11 વાગી ગયા છે ને જમી લીધું આપણે ક્યાંના નવરા થઈ ગયા હતા ટીવી ને એવું જોતા હતા ને મમ્મી આપણા માટે જીંજરા શેકા હતા ને તો આપણે સોપે તો હોય લાખોથી ખાઈ ન હોય તો મમ્મી જીંજરા ગરમા ગરમ શેકી દે તો જમીન મૂકો ખાઈશ આજે આપણે જીંજરા શેકવા ન જ પડ્યા મમ્મીએ શેકી દીધા હતા એટલે તો જમી લીધું ને જીંજરાય ખાઈ લીધા કાંઈ હા, ક્યારના ખાઈ લીધું. એને ખાઈ લીધું છે. આપણે કંઈ ખાવાનું તો જીંજરા નહીં. નીંદર તો રોજ આવે ને આપણે 11-12 વાગે લગી જાગતા હોય એટલે ઉનાળામાં 12 એક બધું બધે જાગતા શિયાળામાં બધા વહેલા અંદર હા. થઈ જાય, બધું બંધ કરી દઈએ. ચાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય એક મસ્ત મજાની કોમેડી કરી દેજો